શું તમને ખબર છે તમે જે વેપારી સાથે ધંધો કરો છો તેના પર પહેલેથી કોઈ ચેક રિટર્ન કે ચીટિંગનો કેસ છે કે નહીં? આ ચેક કરવા માટે ઈ કોર્ટ સર્વિસીસની વેબસાઇટ પર આવી જવાનું, પછી કેસ સ્ટેટસ પર ક્લિક કરવાનું, પછી આ ક્રોસ પર ક્લિક કરીને સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાના. હવે જો તમે સિટી એરિયામાં ધંધો કરતા હો તો ડિસ્ટ્રિક્ટ એન્ડ સિવિલ કોર્ટ પર ક્લિક કરવાનું. હવે ફોર એક્ઝામ્પલ સંજય મિશ્રા નામના વ્યક્તિનું ચેક કરવું હોય તો ખાલી સંજય લખવાનું, આખું નામ નહીં લખવાનું. પછી યર લખવાનું. વારાફરતી 3-4 વર્ષના જોઈ લેવાના. પછી બોથ પર ક્લિક કરવાનું. પછી ગો પર ક્લિક કરવાનું એટલે એની બધી ડિટેલ આવી જશે. હવે અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને ફાઇન્ડ ઇન પેજ કરીને સરનેમ અલગથી સર્ચ કરવાની. હવે તમને આખું નામ ખબર હોવું જોઈએ. માની લો કે આ નામ નથી તો અહીંયા ક્લિક કરવાનું. હવે માની લો કે આ નામ છે તો અહીંયા ક્રોસ પર ક્લિક કરવાનું. હવે સીસી એટલે ક્રિમિનલ કેસ, એમાં વ્યૂ પર ક્લિક કરશો એટલે એની બધી ડિટેલ બતાવશે. પછી કલમ જોઈ લેવાની. જો આઈપીસી 406, 420 હોય તો ચીટિંગનો કેસ હોય, નેગોશિયેબલ 138 હોય તો ચેક રિટર્નનો કેસ હોય. પછી કેસ સ્ટેટસમાં જોવાનું કે એનો કેસ કયા સ્ટેજ પર ચાલે છે. જો ડિસ્પોઝ હોય એનો મતલબ પતી ગયો છે. એમાં જો કન્વિક્શન હોય તો સજા થઈ ગઈ છે. એક્વિટલ હોય એનો મતલબ નિર્દોષ છૂટી ગયો છે. અને અનકન્ટેસ્ટેડ કે વિડ્રો હોય એનો મતલબ કે સમાધાન થઈ ગયું છે. આવી રીતે તમે જેની સાથે ધંધો કરો છો એની ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરી શકો છો.